સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ગોત્રાટ વ્રત કરવાની વિધિ અને વાર્તા. આ વ્રત કરવાની વિધિ: ભાદરવા સુદ તેરસના દિવસે આ વ્રત 3 દિવસ સુધી કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે નાહી ધોઈ ઈષ્ટ દેવતાની પૂજા કરી ગાયને ઘાસ ખવડાવવું, પાણી પીવડાવવું. વ્રત કરનારે એકટાણું કરવું. આ વ્રત કરવાથી આપણા પાપો નાશ થાય છે અને આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ વ્રતની વાર્તા: અયોધ્યા નગરીમાં દિલીપ નામનો રાજા થઈ ગયો. તેને સુદક્ષિણા નામે એક પત્ની હતી. સુદક્ષિણાને ઘણા વર્ષો વીતવા છતાં સંતાન પ્રાપ્ત થયું ન હતું. આથી વશિષ્ઠ મુનિએ રાજા રાણીને ગોત્રાટ વ્રત કરવાની સલાહ આપી. રાજા રાણીએ ખૂબ ઉત્સાહભેર આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. તેમને આ વ્રત ફળ્યું હતું. વશિષ્ઠ મુનિના આશ્રમમાં નંદિની નામની એક ગાય હતી. નંદિની ગાયનું રક્ષણ કરવાનું કામ દિલીપ રાજાએ માથે રાખ્યું હતું. એકવાર નંદિનીને દિલીપ રાજાની કસોટી કરવાનું મન થયું. આથી વનમાં જ્યારે નંદિની ચરી રહી હતી અને દિલીપ રાજા તેનું રક્ષણ કરી રહ્યા હતા, ત્યાં અચાનક એક સિંહ ત્રાટક્યો અને તેને તરાપ મારી નંદિનીને પકડી લીધી. આ દ્રશ્ય જોઈ રાજા ઉશ્કેરાઈ ગયો અને નંદિનીને સિંહના પંજામાંથી છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો. ત્યારે એ વખતે સિંહે કહ્યું, રાજા, હું ગાયને જીવતી તો જવા દો, પણ મારે ભૂખ્યા રહેવું પડે એનું શું? રાજાએ કહ્યું, વનરાજ, તમારે ભૂખ્યા નહીં રહેવું પડે. જો તમે નંદિનીને છોડી મૂકશો તો હું મારું શરીર તમારા ચરણે ધરીશ. આ સાંભળી નંદિની ખુશ થઈ ગઈ અને તેણે દિલીપ રાજાને પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું. ગોત્રાટ વ્રતનો મહિમા અપાર છે. જય ગાય માતા.